લોકસભા ચૂંટણીમાં મતદાન જાગૃતિ અર્થે આજે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં રન ફોર વોટ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 600 જેટલા યુવા મિત્રો, મહિલાઓ, પોલીસના મિત્રો, યુવા બોર્ડના જે સભ્યો છે તમામ જોડાયા હતા. તમામ અધિકારીગણ પણ મોટી સંખ્યામાં અહીંયા જોડાયા હતા. આજના કાર્યક્રમનો આશય હતો કે વધુમાં વધુ લોકો મતદાન માટે આવે અને જૂનાગઢમાં એક ઐતિહાસિક મતદાનનો જે આંકડો આપણે સ્થાપિત કરીએ એવો આશય રહેલો છે. આ કાર્યક્રમ ઉપરાંત પણ અમે મતદાર જાગૃતિ માટે વિવિધ પ્રયાસો કર્યા છે. ખાસ કરીને ગામડાઓમાં પણ અમે મહિલાઓમાં મતદાનની જાગૃતિ આવે, ખેડૂતોમાં આવે, યુવાઓમાં આવે, એના ભરપૂર પ્રયાસો કર્યા છે. અમે એક નંબર પણ બહાર પાડ્યો છે અને એ નંબર પર અમે જે પણ લોકો મતદાનના દિવસે મતદાન કરીને પોતાનો ફોટો, સેલ્ફી મોકલશે અને અમે અમારા ઓફિશિયલ જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એની પરથી અમે શેર કરવાના છીએ. મારી ખાસ મીડિયાના માધ્યમથી લોકોને વિનંતી છે કે 7મી મેના દિવસે સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા થવાની છે. તો એ દિવસે પોતાના જે બિઝી શેડ્યુલમાંથી થોડો સમય કાઢી અને મતદાન કરવા આવો અને લોકતંત્રને મજબૂત કરવામાં અમારો સપોર્ટ કરો. मुझको है मेरे देश ने पुकारा, चल पड़े हैं हम सबके कदम, बदलने भाग्य देश का निकल पड़े हैं हम, आज चल पड़े हैं हम सबके कदम, बदलने भाग्य देश का निकल पड़े हैं हम. हो बनेगा देश महान जब वोट करेंगे हम. ये जीवन ये तन मन सब कुछ है तुम्हारा, आज मुझको है मेरा